અમાર પતલો હા જાતે ચોલ્લા કરવા પડે છે કે હું હાલ જાઉં છું હા મારો બેટો ભપુમ બાઈક લાવે છે હા અને પછી તો આખા ગામમાં કહું છું ટીટીટ વગાડું હા એમ કહેતા હતા કે તમારાથી છે જો પાપડ ના ભાગા હા જો ખાલી લાયો છું ને ભપમ બાઈક હા મારું બેટું અવાજ આવે છે હા તારી આયો રૂપાળું ચલ્યા રૂપાળું જોય કે રૂપાળા પૈસા નહીં આલ્યા પકડ કહું છું હા મકોડા જેવું બાઈક છે હા શ્યોર લખ્યું છે હા 55,000 55,000 ખાલી 55,000 માં પડ્યું હાલ હા કાક પેલા અગરબત્તી નહીં કરવાની ચોલ્લો કરવાનો નહીં અગરબત્તી લઈ ચોલ્લો કરવાનો છે હા, અને પછી માતાજીના થોડા લઈ જઈ નીકળ બધું દીવાબત્તી થાય હા જય ગણેશ જય ગણેશ જય ગણેશ વક્રતુંડ મહાકાય હા હા પણ એ નહીં આવડતું મને સારું તો જય ગણ્યા જય પ્રભુ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા હા વાલજી નવું બાઈક લાયા આવો તો ખબર આવો હા રામ વાલજી હા ભાઈ રામ હા આ તો બાઈક લાયા અમે હા હારું છે હો હા બાઈક લાયા અમે હા નવું આ બાઈક લાયા આ થોડો વખો પડતો તો દૂધ ભરાવા જવાનો એટલે લાયા હતા લે ભાઈ લે તકા શું કર બધું મારું બાજુ હા આમ તો હારું હા આવો લે વાલજી તો આખું બીજી ગાયમાં પકડીને મો જતું રહે તમે આ તો હું છે ખબર છે સેકન્ડ છે ને થોડું તૂટી એટલે જાય પાર્લેજી બિસ્કિટ રાખ્યું નકર પેડા રાખે એવું કેવું વાત સાચી નવું હોય તો પેડા વેચી દારૂ હાલજો કે ડોસીને દવાખાને લઈ જવું હોય તો ના ભાઈ. જો બધામાં શરમ કરી હા. મારા ઘેર આઈ ખાઈ જવાનું હા. સાધન નું નામ નહીં લેવાનું હા સાધન તો સાધન છે ભાઈ લેવા તાં આ બિસ્કિટ નહીં ખાવું ના ના ખો ગમમાં છોકરો આવવાની યાર ના કહો છો તમે મને પણ બધામાં આવી ગયો હારું આજો મગજ મારી કરે અબાર પછા અલે ભાગુ બાઈક છે હા પણ તારો ભાઈ બને ના ડક મારો ભાઈ બને ના ડક હા અને હોર રાખવાની આ તો હોળીઓ કર હા આ તો દૂધ ભરાવા જવાનું હોય એટલે કોઈ બે હારીને લઈ જાય ને અરે કોઈ નહીં હેડી મારો પગનો તળિયો ટાટો એમ થઈ ગયો હા તારા પછી આપણે શું લેવા આલવું પડે મેલ દઉં ઘરમાં મેલ દઉં પડે એ તો બધું હલ છે આખી જિંદગી હલ છે અમારે બંગારે તાર્યું લાવો કે આવું ખબર પડે હા હાજા ભાઈ ગણપતિ હા હાજા ભાઈ પણ મેં કે તારો ભા મારો બાપો હતો ને સસલાન મોન ના થવા દે તું જોઉં ને એવું હેડન આમાં આ 15 હેતર એટલે કોઈ આઘું કહેવાય તારો બા મારો બાપો ખરો એવું હેડન એની ઝપટ મારામાં છે બાઈક કેટલું રૂપાળું બાઈક લાગતું જોતો રાજા ચહેરો આવો બાલા શેમ દોર્યું આ તો ગણપતિએ વધાવા જઈએ છીએ ભાઈ બતાયા વગર ના જવાય ને હા રાતામાંથી ગણેશ વધાવો પછી જ બધું કામ થાય હા બેટા પણ લીધું સેકન્ડ તો હું લીધું આ નંબર પ્લેટ વાળું ભાઈ પૈસા ઓછા હતા એટલે પછી સેકન્ડમાં નવું ના લઈ લેવાય નવાના પૈસા નતા હું કેવું હા આ ટોકા ગોબન બોબો બધું પડ્યું છે આવું તો હું લેવું આ તો સિસ્ટમ છે ચાલે ભાઈ આ તો અત્યારે હું દૂધ ભરાવા જવું ધાર લેવા જવું આ બધું થાય એટલે બસ અને પછી તો કરીએ છીએ હા આ જોવા છોણ થઈ ગયું છે દૂધ ભરાવના ના ના શકું નવરા પોયલા ચોટી જશે જે તો હોય ભાઈ તાર બગીયો હોય તાર સેકન્ડ હોય એવું બધું ના હોય તાર હા એ તો સેકન્ડમાં પછી રૂપાળું લેવા જઈએ તો સો મેર પડે મેં ના પડે લાખ રૂપિયા ભરવા પડે લે લો બાલજીન પેલું ચાલો ચાલો. જય ગણપતિ હા લેડો. બાપરી મારું બાઈક તો તું જોઉં તો જેવું ટનાટન રૂપાળું થાળું જબરું લે એટલે આપણે ને એમનો જોડે બાઈક લોગીને હેડા જ આવે કશો અધન ઓલો બજારો હારું છે અમને ના તો ના પાડે બાહો ગોમનો ખરી ના આવડે અલી કશો વાંધો નહીં એ તો હાલજી જ આપણે દહું હું અધો છે પેટ્રોલ નાખી દેવું બે જણા દહું હા તો જતા આવીશું બીજું તાણ હું એવું થયું એમ પણ બાબા તમે બીમાર કઈ રીતે પડ્યા ખાસા બીમાર થઈ ગયા છો જલ્દી લાન મુએ હમ મસાલ લઉં હેલો હું કીધું સંડાસ જવાનું થઈ ગયું છે એટલું બધું સાંભળું પણ હું કહું છું કે આટલી ઉંમરે થોડું ખાવાનું ધ્યાન આલો
હારું 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 હું કહું છું જરા ઉલટીને બધું ફૂલ થઈ ગયું છે ગમે તે હાલના હાલ આપણે જવું પડશે ખબર લેવા આ તો જવું તો પડશે ને. મારા બાપાને ઘરું થઈ ગયું છે મારે જાવું જ પડશે હાલ ને હાલ હવે. હાલી જીએ છીએ બસમાં જાય ઠેલું બેલું પડતા અલે મારો બસ તો ચાર પોકાડશે મારો બાપો ચાક મરી ગયો તો મારે હાલ ને હાલ જાવું છે. હું આ બેગ પેક કરું તમે જો ફટફટ કશે સાધન લઈને આવતા રહો ને. છી મારા બાપાનો લશ્કરીઓ છું તો લેતા હું તાને હું તું એ વળી લઈ જો તો ચાલ પણ જાવું તો પવન બાપો મરી ગયો તો. હા તા તું જજે મોહે તું જા મોહે લઈ જતા આવો. જો. હા એ કોકના ફોન નહીં માગતો ઈ ના ફોન માગવું પડે તાને હું સારું હેડ ને દવાખાન જવા છે નાલ છે એક દાડો ઈમાં હું ગઈ જહ જાને કહા ગયે વો દિન. જોજો તો ખરું જવું ચમકારો મારે છે હા હવે વાલ્યા? કઈ કાય હા આપણે પેલી સાયકલ સેવી હતી. ગજબતી ગજબ હા ઈના જેવું છે વાલજી બચો બપમ બપમ ગાડી લાયા બાઈક લાયો. વાલજી બચો બપમ બપમ ગાડી લાયા ગાડી નહીં બાઈક લાયા. આ તો ગાડી જ કહેવાય મારા માટે મારું બધું તને ના નહીં પાડતો કે પોણી વધારે સોટે નહીં. જઈએ તો થઈ જાય તને હા પોણી વધારે નવરાવું તો પર જ હા ગમે તે પણ અરે આ જો એ તો કાલે મોટો લશ્કરીનો હોર્ન ને કહું પેપે કે બોલ છે હા દવાખાન જવું છે વાલજી દવાખાન હું છું દવાખાન દવા કોઈ જવું છે હવે હા તે જતાય હા કોણ બીમાર હે? ચોકન ચો. મારા હારો ને એટલે શું થયું? તો બીમાર પડ્યા છું હારો બીમાર હોય તો કોઈ વાત ના જોવાય ભાઈ. ફટાફટ પેલી બસ પકડી હેડો. હાલ જવું પડે હા હાલ અરે ગોડા આમ તો ગાય ગા ફટાફટ થઈને આવતા રહો તો કોઈ વાર ના થાય તે પટ્ટી મારવું હોય થી બસમાં ના જવું હોય તો પટ્ટી માર. તમારે વ્યક્તિ બેમાર હોય ને એટલે ગાય ગા નેકડી જવું પડે હા કારણ કે હા ના થાય ને તો લોચો પડે અને વહેલો જાતો વહેલો આવું હા આમ તો બાઈક આલ્યો તો કોઈ વાર ના થાય તમને 2 કલાક પાછા. અરે બધાનું નામ લેજે પણ બાઇક નું નામ ના લેતો હા આ જેવું નવરાઈએ ખબર નહીં પડતી ચાવી ગીતા બેન હા હા પણ હું એમાં ગહાઈ જોત ગહાઈ નહીં, બાઈક ની વાત જ નહીં કરવાની. અમન આખા ગામમાં કોઈ બેહારતું નહીં. અને અમારે હોય દૂધ ભરાવા જવાનું ચા લેવા જવાનું બાઇક ની નામ નહીં લેવાનું 50 જોતા હોય તો હાલ આપી દઉં હા ઈ તો હંમેશા ભિખારી છે 50 જોતા એસટીઓ ઘણી છે આ તો કોક દાડો સાધન મજા છે અમે કોક દાડો લાવશું તાલ જાતે એસટી માં જઈને જતો રહે. ઓય લાયા છો ડફણું થી બહુ આજ તો નહીં હા એટલે પછી તું અહીંથી ડફનું કર્યા વગર આજના દફનું કરવાની તાકાત નહીં તારી તને હા મોસો ચારતા તને બોલો ગહાઈ જોત છે આમ હેડ. કાને હું લાયા છે તું તમે લાવો કે એવું એ લાવો કે ખબર પડે. આ તો કોક મારી દાડો આલ્યો દવા કોણ જવાય નહીં હાલવું જા. આયા છે માગવા માટે બાઇક પાછા જોવો કે આપણને કોઈ હાલતું તો ભાઈ આ તો મારી પરી છો પરી હા મારું દીકરું, હા રાતે 7 વાગે દૂધ ભરાઈને હેડતો આવતો હોય ને તો આમ હાથ લોબો કરું તો એને બેહારે કોઈ. કોઈ ના બેહાડે ને કોઈ ના પાડે એક કામ કરજે બાઇક ઘરમાં પેલ છે લે તને પકડ. ઘરમાં લાવજી. અલે આ કેટલા રહ્યા આ મારો બાપો ચોક ટપચી ચપચી જ્યો ને તો હું કહે દુનિયામાં શું દેખાય કે બાપો છેલ્લી ઘડી હતો તો એની સોળી આવી નહીં જોવા સારું છે લશ્કરી નહીં લશ્કરી નહીં તાને હું ચોક લાયા સાધન બાધન બંદૂક લાવ્યો છું બોડામ ગોળો ખરીને છોડે આમાં જાતું કાય તાને હું પેલા બચ્ચાન છકરો તો રેડો લોકા સારજો પેલા વાળી અંબાજી રાજ્યોને ફરવા ગયા છે ઈકો લઈ નકીનું સાધન કરો અને જો પેલા દશમન ના ઈ તારો વાહન લાવી દે કે લાવી દે કોઈ રૂપિયા મોડે હોય લેટ સોની મની હેડ એસટી માં જઈને આવીએ કેટલી વાર મોડું થાય સોવા તાને હું આપણે તો જે સાહેબ બરોબર છે હેડો માય હેડો તાન તાને હું કંટાળ્યો છું હું. કરીએ જલ્દી તારા પાસે એસટી મળી જા હા બાલા અને હના ધમ પધારા કરતા હતા વાલ્યાન ઘેર પા પછી એનું શું લીધું દશમન નું નામ હું કરાવો થા બધું વાપરીને આવ્યો છું બાઈક ના લીન તને મને ના લ્યો આ દવા કોના જવું હતું ના લ્યું હોય તો એ ભમરાર કો ઓછો નહીં ભમરાર કો ઓછો નહીં બાલ્યા નવું લાઈ દે ગોમમાં ઇજ્જત કેટલી લે તારી મરણ તો લોકઈ તું એ ના જતી આ તને અત્યારે અહીં કહી દીધું મરણ લોકઈ નહીં જવું મારો મારો ભમરાર તને તને બાઈક ના લી યાર તાને હું નવું લાઈ દે યાર નવું લાઈ દે કોક સાધન લાઈ દે યાર નવું દાને વાત હાચી છે હા સારું હા આવજો હા એ નવું લાઈ દે એના ઉપર હું યાર એ શું તને જમ જમ બોલે યાર હાલો બોલા અમે છો ગરીબ છે જોતો મોણા છીએ તાને તાને કાખોબાની વાત તો સાચી જ છે હળી બધા સાધન લઈ આયા ફોર્ચ્યુનર ગાડી લાવી દો એમાં આગળની સીટ એસી વાળી આવે ફોર્ચ્યુનર એ જેટલા ની આવે વળી એ બધું તારા જોવા નહીં આવતું તું ચિંતા ના કર ખબર મારી વાત
તાર બાપાને વધારે કોઈ બીમારી થઈ નહીં થઈને એવું થયું છે ઠંડા જવાનું થઈ ગયું છે મો છો મરી જવાના છે હા એ નહીં થયું તું- ઝાડા ઉલટી થઈ છે એરી ઝાડા જ કહેવાય એ મારા તો શિકર રાખું ઘેર જા તું ઘેર જા ઘેર ઉપાડ ગાડી લઈને જ જાઉં છે મારા ગમે તે કોક સાધન ગાડી બાઈક લઈને જાઉં બાઈક હાલ તને લેતા આવ તને જા હું ઘેર ઉપર જાઉં તાણ ઉપર એને ખબર જાઉં પડ છું. હા ગાડી નવી લોકાર એ તો ભંગાર લાયા છે પણ નવું સાધન લાવ એને ખબર પણ હાચે જ ગાડી લઈને આયા લે તાને હું વળી છો મંદા પોસા છીએ અમે ગાડી ચાલી ચેવડી મોટી છે મોલ્લી સીટમાં જ તારા બેહવાનું આ તો મારે જ દેવાનું બીજા કન બૈરાન બેહાડશો જા થેલી લે જા તારા અરે પેલા તો અતિ કરી પણ હું લઈ એક તો આવું તાને હું વળી હન મને ન તાતા બાઈ એક ટોચરું ભંગાર ઊભું કર્યું છે 50 રૂપિયાની મત પાછા કેટલી હલકાઈ કરી છે તારો બા પેલા તો તમને ગાડી ચાલુ ગાડી કરવા ખોસી દીધી આપણો સાથીઓ દોરી નાખે મસ્ત આખા ગામમાં ખબર પડ્યો જો કે બાલ્યો લાયો તાને પેલો ડોગલો મને ના આલ્યું બાઈક મને ના આલ્યું તમે હોકરી છે બતાઈ મને ખબર પડે કે ના ભાઈ ઉઠી જા પાછા ઉતર તો ખરો તને ચો ભૂલ રાખી છે બતાઈ લે આએ આ હું ચાલે છે ભાઈ મારી ન કોણ આવ્યો કોણ ગાડી લાયા બાલા ના સાયકલ તો કે મારો બેટો દોઢું બોલે છે હા કાને લાયો પાછો તું સાયકલ ના તો ના તમને ચોલ્લો કરી દી ગાડી તો હારી છે ભાઈઓ હા કે શ્યામ આપણે ચોલ્લા કર્યા તા લ્યો. ગાડી તો હારી છે બાલા પૈસાથી લાવ્યો ભાઈ પૈસાથી ગાડી તો જેવી છે આમ રોવાના તો રૂપાડી છે માર ગાડી તો ગાડી તો હારી હે પણ કેટલામ લાયા બધું તમારે જે પૂછવાના અમે પૂછ્યું તું કેટલામ લાયા તે ઓવા ભાઈ તમે ભાઈ. પૂછ્યું તું અમે શું પૂછ્યું તું તમે હોમા પગલે કીધું તું ના કેવું ના કે સારું સારું હાથ પછા એ તો ફેવરો ભાઈ ફેવરી ના ના ભાઈ હારી. બાબા લાય લે મુકી દૂધ એ પરમોને કર્યું તું એ હો ખરું લાય કાના જેવું લાયા તો ભલે લાયા આ ઉભારો ઉભારો એડવાન્સ કરજો વધારા ના હોય ખોટું તને એટલે દૂર થાય બધી ગાડી લાયા તો ભલે લાયા હપ્તા બપ્તા ભરજો એ તમારી શું ચિંતા કરવાની આવે નથી લાયા સાકર રોકડા લાયા છું સાકર તો કેટલી છે ગરમ થવાના આવે તને ખબર છે કે આજે આમ નહીં કહેતા કે ભાઈ કૂતરું હોય એને આપણે લાવું મારે તો હમું લાવું મારવા ના જવાય હા હું આ લાયા આપણે હું તા એટલે લાવું ને ફેરવું ભાઈ આપણે બાઈક નહીં ફેરવતા આપણે આપણે ગજુ હોય ને એટલું કરવું હા વચ્ચે તો ગમે તેમ ઉલારા કરા ઓકે હા સાધન પ્રેશર ઈમો છો જતા મારી ઊભી કહું લેવા આવી છું એકર મગન કોની એ જ કહું છું કે ચમચા આ નજર ના લાગી જાય નજર ઉતારી દીએ જાહેર બેરા કે બી સામે આવો ભાલ્યા પધ્યા અંબાજી બંબાજી થી મારી આપણે બે જણા બાજી નહીં પેલા તો શું જવું છે ખબર છે હા માઉન્ટ ખરું કર્યું અને ખબર પડી અમુ અને વળતા રાઉન્ડમાં અંબાજી દર્શન કરીને ગયા હા ખરી પાલ્યા હું જઉં તા હો. હારું હો હા ખરું કરી સાહેબ બેહોને કળાપો નેખડી જવાનો જગદારો હો હા પાલ્યા ફોન ઉપર કે વર્ધીનો ફોન આવે છે કોકનો કર મારા બેટા હલો હેલો બાલાજી ફોન કેમ નથી ઉપાડતા લે હું સાખો દાડો કેટલા ફોન ઠોચ ઠોચ તાને કંટાળી ગયો છું બાલાજી તમારો તમને ખબર છે ગાડીના 3 હપ્તા ચડી ગયા છે પછી પેનલ્ટી લાગશે પછી તમને ખબર છે શું થશે એટલે તારા ભરી દેવાના છે અમે નહીં ભરી એવા ચાતન દહ નાખનું અમે લાયા છીએ અમને ચિંતા નહીં હોય બાલાજી ચિંતા હોય તો પછી તમે ભરી દો રેગ્યુલર હપ્તા તે આજ સુધી રેગ્યુલર તો ભર્યા છે અમે એક બે બાઉન્સ છે નાગા પાછા થઈ આ બેચ વેચ એટલે ભરું છું તારા બધી છો પંચાયત કરવાની પંચાયત કરવા નહીં તમને ખબર છે પછી જો ના ભર્યા ને તો તમારા ઉપર કેસ હું થાય કરી લઈએ તું હું કરી લઈએ કે હું પોતરું તો લે ગાડી મારા ઘેર છે તાણે ઓય આઈ તો ખરા. મને હાલજે મને હાલ ને એ હેલો ટાઈમ સર ગાડી આવી જા વધારે પંચાયત નહીં કરે
એ નહીં, એમને હપ્તા તાની રે ભરવાના છે. દેખી દીધો પણ તાની. એ જોરથી બોલવાનું હોય. હાલો હાલો બાલાજી, હપ્તો 10 દિવસમાં હપ્તા 3 નાખી દેજો ને એની પેનલ્ટી લાગીને નાખી દેજો, ને પછી મજા નહીં આવે. ભાઈ તારા બેલન્ટી છો જવાના આવે તો હું ભરી દઉં છું પણ તત્કાળ જા થાય કરી લેજે તા તારાથી જે થાય કરી લેજે ને ફોતરું તોડ લેને આબુ હોય તો આવાય હેડો, હો, મૂકો તમે. કોને તો આ કોઈ સમજવાનું ના બની બાલાજી, ઓ બાલાજી, લો આયો હું મારો બેટો હન તાને હું ઇને પેલું વળી હગુ જોવાન સાથે કેમ આયા ભાઈ? બાલાજી તમારું નામ? ના ના આપણા જો પ્રાઇવેટ વર્તી જ નહીં લેતા મારા પેલા ચેધન પાછું જવાન છે તું શાંતિથી મોય બેસ પેલા ચેધન બાયડી લાવવા છે જોવા જવાન છે એટલે ઓ, બધું હા જોતા આવો હટ હું સબ ભાઈ ગાડી મારી છે બાલાજી તમારું નામ? બાલાજી આમ પોતે બાલાજી આ ગાડી તમારી? ગાડી આપણી જ કે તાને ચાવી આલો ને. હળા 4 લાખ રૂપિયા ભરી લાવ આ થોડી વાર જો મારવા ગાડી આલવાની છે ચાવી આલો ને. જેમ જોઈ નહીં ચાવી હા રહી ટનાટન પણ ચાવી ચમ લીધી છે હાલ શાંતિ રાખો. તમે હમણાં ગરમી કરતા હતા કે હપ્તા નહીં ભર્યા ને જે થાય કરી લેજો. સાહેબ તમે ના ના એ તો મારા ભરવા હતા મેં કીધું ચીકર આ તો ગમમાં બધા હેરાન કરું ફોન કરી કઈ કે બાલ્યા હપ્તા નહીં ભર્યા એમ કરી મેં કીધું એનો ફોન આવ્યો હવે જો, એક તો 3 મહિનાના હપ્તા તમારા બાકી છે, ઉપરથી 3 મહિનાની જે પેનલ્ટીઓ લાગી એ બધી ભરી જજો અને પછી ગાડી લઈ જજો અને આ શોરૂમમાં હાજર થઈ જશે. હવે સમજી ગયા? સાહેબ મારી વાત તો હોભળો હો બધા જોજો વાતો હો ભળી જાય ને તો ખોટી આબરૂ ના ધકરા થઈ જાય આજુબાજુ નહીં કોનો ચોરા હવે એ હારા શીખ નહીં ને એ મને નહીં ખબર. અરે સાહેબ હું તો કુછ રવા દો કે તમે મારા ઘરની આબરૂ છે તાને એ કાકા ઊભા થો. પણ મારી વાત તો હોભળો એટલે આવી રીતે ગાડી મોરે તમે ખોટો મારા ઉપર કેસ લાગશે. આવી રીતે ગાડી આગળ ઊંઘાય તમારે? આજા બખાડા થાય છે ભાઈ હા કોઈ નહીં વાલજીબા કોઈને કહેને આ તો આ ગાડી નેચર ઊંઘતો તો હું થયું કોઈ બગડ્યું ખો એ તો ઓઇલ મિકી ચક નહીં ચેક કરતો તો મેકેનિક છો ભાઈ ભાઈ માકેનિક નથી, હું 3 મહિનેથી ગાડીના હપ્તા ભર્યા નહીં, એની પેનલ્ટી લાગી છે અને હું કોઈ કહું એટલે આ ઉપરથી ગરમી કરી છે એટલે હું ગાડી ખેંચવા માટે આવ્યો છું. આ વાત સાચી છે 3 મહિનાથી હપ્તા નહીં ભર્યા સેટિંગ કરતા જો પેલું ડોબું હતું તે મહિનો લેટ પડ્યું ન કમ તો વિવાવાથી જ લેખિત ખોટ તો બરાબર જોક મારવા ગાડી લાવી દીધી છે પણ ભરી શકતા નથી હા આ ગાડી બોલો છો તમે તો સાહેબ ઘેર આયા? પછા તો જો ડખો પડ્યો છે જોરદાર હા પૈસા પાર્ટી ભરી નહીં શકતી હા હું બચાવો તંબુરો કોઈ કોણ પૈસા ભરે હા સાહેબ હું કહું છું તમે ચિંતા ના કરો આમાં 15 દાડામાં પેલું ડોબું વેચું ને એટલે તમારી પેમેન્ટ આવી જશે સાહેબ 15 દાડે આવે કે 10 દિવસે આવે બરોબર, જાણી આવે ને એ દિવસ તમે પૈસા ભરી જાજો અને લઈ જાજો. એક દાગીનો નહીં મેલ્યો તમે જોવો કે બધું સાહેબ બેણી નાલી દીધું છે ને ગાડી લાવ્યો છું પછી એક વાત મને કહો, તમારા પાસે પૈસાની કોઈ સગવડ નથી, આવી રીતે આ દાગીના બધું વેચીને આ ગાડી લાવવાની તમારે જરૂર શું હતી? આ તો દેખાવમાં ભાઈ હા આ પેલા લાયા એટલે આપણે આ લાયા કોઈ બાઈક લાવા ભાઈ સેકન્ડ માં તો કોક ગાડી ઉઠાઈ લે પણ ખબર ના હોય કે ફોન કાકા, કેટલો આવું ના પોકા કરાય અને એક જ વસ્તુ આવી રીતે દેખાદેખી કરી અને આવી રીતે ગાડીનો આટલું બધું રિસ્ક ના લઈને આ 8-10 લાખ રૂપિયા ચોથી તમે ભરશો? એટલે ભંગારમાં સાયકલ લાવ્યો તોય ચલાવવા થોત. અને તમે મારા દાગીના વેકી માર્યા છે એનું બરાબર તો બીમાર પડ્યો તો ઈ મરી ગયો તો પારા આવો તને આ બધી જફા મારા ના કરવી પડે નો નાઈ બાઈક લેવા જવું પડે હારું હેડો ભાઈ હવે હપ્તા ભરીએ કોણ તો ભરજો ન કર્યા બરોબર? હારું હેડ ભાઈ પાછા બોલો, અને હપ્તાનો મેળ પડે ને તો 15 દાડામાં અંદર ગાડી છોડાઈ જાય. હું કહું છું સાહેબ બબલો કે મારી વાત પૈસા તો હું તમારા જે છે રૂપાળાનો આમ ટનાટન પ્લેટ આલી દીયો શું કેવું લી સાચી વાત છે તમે ટનાટન આલી દેશો ને હાલ તમે ગાડીઓ મુકતા જો અમે ધીરે ધીરે કરીને દફા કરીને હપ્તા ભરી દે 3 મહિના ખેંચ્યા હતા ને જો કદાચ એને ગરમી ના કરી હોત ને તો હજુ તો ચોથો મહિનો હું ખેંચી લ્યો હોત. બરોબર? સાહેબ ભૂલ થઈ જાય બબલો મારી વાત તમે હવે આવું બધું ના હોય અને આવી રીતે બધાને હોમાં અમે આવી રીતે ગરીબી જોવા જાશે ને તો પછી અમારો ધંધો બંધ કરવો પડશે. જો હેડો. સામેલ કે સાહેબ બડી પીવા દીધો જલ્દી કેજે ના ના કશું નહીં. હજુ કીધું સાહેબ તો મોનવા માટે સાહેબ શકન વાળી તો શકન તો હવે વળી જ જશે. જો પેલો છત્રી બોડાળ છત્રી
ચોરી બોડાડી ના લીધા છું છે મારો હારો આઈને પોનો મારતો તો કે બધા ગાડી લાવી દે બોલ્યો ને બાઈક લાયા તું ભાઈ હું કહું છું આબરૂ ના દાદા કરા ચલો આવન તો ટુંપો દઈ મઈ નાખો તમારા જીવનને આનું નીચે કરે ઇન્ટરનેટનો નીચે ઇજ્જતનો કચરો કર્યો